વાવમાં તો ડીપ ફેક કે એઆઈની જરૂરત નથી પડી. આખી ચૂંટણી એક અલગ લેવલ પર લડાઈ છે. આ ચૂંટણી પછી જે ચૂંટણીમાં સૌથી મહત્વનું ફેક્ટર બનીને ઉભર્યા એ માવજીભાઈ ચૌધરી આજે ચૌધરી સમાજના એક સંમેલનમાં હતા. પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી પણ ત્યાં હાજર હતા. માવજીભાઈએ કહ્યું કે વિપુલભાઈને એમના પરિવારજનોને બહુ હેરાન કરવામાં આવ્યા, પ્રતાડિત પરેશાન કરવામાં આવ્યા. વિપુલભાઈએ લાડવાનું ઉદાહરણ આપીને કહ્યું કે ભાઈ લાડુ જ અમારો સમાજ તો લાડવા ખાવા ટેવાયેલો છે અને એનાથી એનો મતલબ એવો નહોતો કે બધું જ લઈ લેવા માટે ટેવાયેલો છે. એમનો મતલબ એ હતો કે છૂટા હોય દાણા ત્યાં સુધી એની કોઈ કિંમત નથી રહેતી, પણ સંગઠિત હોય ત્યારે એની બહુ અસર થતી હોય છે. એટલે છૂટો લોટ નહીં પણ લાડવાની જેમ સમાજ રહે છે અને એ રહેશે એ પ્રકારની એમણે વાત કરી હતી. લગભગ 1250 જેટલા ગામડાઓ ભેગા થયા હતા ચૌધરી સમાજના. અંબાજીમાં સંમેલન હતું. શું પ્રતિક્રિયાઓ સામે આવી છે ત્યાંથી? કટેંગે તો બટેંગે સામાજિક સૂત્ર બની જશે એ યોગી આદિત્યનાથે વિચાર્યું પણ નહોતું. એમણે આ સૂત્ર વાપર્યું હતું ધાર્મિક એકતા માટે. એ જ સૂત્રનો ઉપયોગ સામાજિક એકતામાં થઈ રહ્યો છે. યોગી આદિત્યનાથને ખબર હોત કે આ સૂત્રને ગુજરાત રાજ્યના એક ખૂણામાં સામાજિક એકતા માટે અને ફરી એકવાર એ છેલ્લે તો છૂટા પડવા માટે જ વાપરશે તો કદાચ એ આ વાક્યનો ઉપયોગ પણ ન કરતા. સાંભળીએ ત્યાંથી સામે આવેલી પ્રતિક્રિયાઓને. વિપુલભાઈએ ગુનો કર્યો તો વિપુલભાઈને કોર્ટને જે કરે કરે, પણ એમના પરિવાર ઉપર ખોટા કેસ આના માટે તમે કર્યા છે એ બરાબર કર્યા નથી. બીજે કીધું કે યુવાનો આક્રમક કેમ છે? એમને કીધું 1994 ઓબીસીમાં સમાજ આવ્યો એ વખતથી આજ સુધીના દાખલાઓની ખરાઈનો પ્રશ્ન પેદા થયો નથી. કેટલાય નોકરીઓ લાગી ગયા, કામે લાગી ગયા અને હવે આ કડે હળી કરી છે કે જે અમને ગુલામ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ તમે 1985 ની ખરાઈ લાવો, 1985 ની ખરાઈ લાવો, તમે ઓબીસી ચૌધરી છો કે કેમ? એ ખોટી વસ્તુ છે, બરાબર નથી. અને વહીને સરકારે બે વાતો પરથી ઉતરી ગઈ. એ તાકાત હતી તમારામાં, એ ખુરશીમાં તાકાત હતી, પાઘડીમાં તાકાત હતી, જેના કારણે વિપુલભાઈ સાહેબના પણ જામીન મળ્યા, જેના કારણે એ સરકારી જામીન હતા. એમાંથી દરેકને ભાગે પડતું મળતું હોય છે. અને કદાચ એ મધપુરાની અંદર કોઈ કોકરો નોખે તો શું થાય છે? શું થાય છે? એક માખી છૂટે છે ને તો એવી માખીઓ છે કે હવે બાકીની ભાગી ગઈ નો ખાવા બેસી જવું. અત્યારે આવું છે કે ઉડી ગઈ બરાબર, પણ ધારે વધુ આપણા ભાગમાં આવશે. આ રસ ભેળો બધું કર્યું અને ઉડી ગઈ બાકીની રહી એમ કે હવે મારે મારા ભાગમાં વધારે આવશે તો એ મજબૂરો નહીં રહે. પણ એક માખી આક્રમક બની એ મજબૂરો છોડી દીધો અને પથ્થરો નાખનારાની પાછળ પડશે તો હકીકતમાં મજબૂરાથી ડરશે. તો માખી જેવી તાકાત આપણે ઉભી કરવી હોય, મોઢે કશું બોલવાનું નથી. તમારા અધિકારનું તમારે પ્રાપ્ત કરવું પડશે. એ સમય વીતો ગયો, એ વિચારધારા જતા રહ્યા, એ સમય અત્યારે આપણે સમયની વાત સાંભળવા તૈયાર નથી. પણ એ મજબૂરા તરીકે આખો સમાજ બનશે, 2 લાખ એનો સભાસદ થશે તો ચૌધરી સમાજની કિંમત અને કદર થશે. એ સાહેબ કોઈ માથીને પૂરું નહીં કરી શકે કે એની પાછળ સમાજ છે. અને છેલ્લે વાત કરીએ રાજ્ય સરકારની ચિંતન શિબિરની. સોમનાથમાં મુખ્યમંત્રી પહોંચ્યા અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના દર્શન કર્યા અને દાદાએ દાદા પાસે આશીર્વાદ માગ્યા. અને એમની પ્રાર્થનાઓના કેન્દ્રમાં ગુજરાત રાજ્યનું હિત જ હશે એવું આપણે માનીએ છીએ. પણ એના પછી જે ત્યાંથી એની આજુબાજુનો જે જિલ્લામાં આ ચિંતન શિબિર યોજાઈ રહી છે એ જિલ્લો પણ જેનાથી અસરગ્રસ્ત છે એવી છે ઇકોઝોનનો મુદ્દો. ગીર ઇકો સેન્સિટિવ ઝોનમાં જે ગામડાઓ સમાવેશ થયા છે, જે લોકો પ્રભાવિત થવાના છે, એમની સાથે એવો સંવાદ કદાચ નથી સાધવામાં આવ્યો જેનાથી આ મુદ્દો એક ચોક્કસ નિરાકરણ સુધી પહોંચી શકે. અને એટલે જે મુદ્દો વધારે ને વધારે આક્રમક બની રહ્યો છે. પ્રવીણ રામે ત્યાં સુધી કહ્યું છે કે જો અમને સાંભળવામાં નહીં આવે તો અમે ચિંતન શિબિરમાં ઘૂસી જઈશું અને અમારી વાત ત્યાં સંભળાવીને રહીશું. વિષય આક્રમક બની રહ્યો છે. ત્યાંથી સામે આવેલા દ્રશ્યો જ પૂરતા છે આખી વાત પહોંચાડવા માટે. જોઈએ શું કહ્યું પ્રવીણ રામે અને બાકીના દ્રશ્યો, બાકીના નેતાઓ શું કહી રહ્યા છે.
21, 22 અને 23 તારીખના રોજ સોમનાથ જિલ્લાની અંદર મુખ્યમંત્રી શ્રી, તમામ મંત્રીશ્રીઓ અને સમગ્ર ભાજપ સરકારનો 3 દિવસનો ચિંતન શિબિરનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે ગુજરાતના સળગતા મુદ્દાઓ ઉપર ચિંતન થાય. ત્યારે જે જિલ્લામાં આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે એ જિલ્લાના 3 મહત્વના સળગતા મુદ્દાઓ છે. પહેલો મુદ્દો ખેડૂતોનો છે કે ઇકો ઝોન રદ થાય. બીજો મુદ્દો ખેડૂતોનો એ છે કે આ જિલ્લાની અંદર અતિવૃષ્ટિના કારણે નુકસાન થયું હોવા છતાં પણ સહાય પેકેજમાં જિલ્લાને લેવામાં નથી આવ્યો. અને ત્રીજો મહત્વનો સળગતો મુદ્દો એ છે કે સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને હાઈવે ઉપર 60 કિલોમીટરમાં 3 ટોલ નાકા ઉભા કરીને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે આ ચિંતન શિબિરનો હેતુ જો સિદ્ધ કરવો હોય તો આ જિલ્લાના 3 મુદ્દાઓ ઉપર ચિંતન થવું જોઈએ. અને એટલા માટે મેં પોતે માનનીય મુખ્યમંત્રી પાસે અને અન્ય 10 થી 15 આગેવાનો, ખેડૂત આગેવાનોને સાથે લઈ જઈ અને આ મુદ્દાઓ માટે, ઇકોઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચિંતન થાય એ માટે સમય માંગ્યો છે. મને વિશ્વાસ છે કે માનનીય મુખ્યમંત્રી શ્રી આ જિલ્લાના સળગતા મુદ્દાઓ માટે ચોક્કસથી સમય આપી અને આ ઇકોઝોનના મુદ્દા અને અન્ય મુદ્દાઓ માટે ચોક્કસથી અમારી સાથે ચિંતન કરશે, જેથી કરીને અમારે 196 ગામના ઇકોઝોનમાં આવતા જે લોકો છે એ તમામની સાથે હજારોની સંખ્યામાં ત્યાં ટોળા સાથે ઘૂસી જઈ અને ચિંતન કરાવવા માટે મજબૂર કરવા પડે એવી કદાચ અમને ફરજ નહીં પડે. તો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. અને મારી આસપાસનું બેકગ્રાઉન્ડ જોઈને તમને સમજાતું હશે કે હું ગામડામાં છું અને હું શ્વાસ લઈ શકું છું ખુલીને, ખુશીથી, સારી રીતે. જો તમે એવું ઈચ્છો છો કે આ પૃથ્વી પણ આટલી જ નયનરમ્ય અને સુંદર બનતી રહે તો એના માટે આપણે આપણા તરફથી થતા પ્રયત્નો શરૂ કરી દઈએ. સ્વચ્છતા એ પ્રભુતા માત્ર સૂત્ર દિવાલ પર લખવાનું અને પછી ત્યાં જઈને પાનને પિચકારી મારી દેવાની, એવા રંગરોગાનો બંધ કરીએ અને આ રાજ્યની ચારેય બાજુથી આ રાજ્યના વિકાસમાં, આ રાજ્યની ઉન્નતિમાં આપણે બધા જ ભેગા મળીને જોડાઈએ એવી અપેક્ષા. નમસ્કાર.